આજે માં એટલે કે મમ્મીની વાત કરવાની છે. બધી જ માં ધીમે ધીમે એકલી પડવાની છે. સંતાનો માટે ગમે તેટલો સમય આપ્યો હોય એમ છતાંય સંતાન આપણને સમય નહીં આપે એ વાત સ્વીકારી અને જાતને ઘસી નાખવાને બદલે થોડુંક માત્ર પોતા માટે જીવતા શીખવું પડશે. જિંદગીની અડધી સદી પૂરી થઈ જાય અને પછી સમજાય કે આપણી પાસે અંગત કહી શકાય એવો કોઈ શોખ, કોઈ મિત્ર કે કોઈ સ્મૃતિ નથી, ત્યારે અફસોસ થાય. એને બદલે 30, 35 કે 40ની ઉંમરથી જ થોડુંક માત્ર સ્વયં તરફ વળવું જોઈએ. આપણી બધી જ એનર્જી, બધો જ સમય, બધી જ લાગણી કે અપેક્ષાઓ એક જ વ્યક્તિમાં કેન્દ્રિત કરવાને બદલે આ બધી બાબતોનું વિકેન્દ્રીકરણ કરી અને થોડોક સમય આપણા માટેનો, થોડીક આપણી કેર કરવી જોઈએ. થોડીક અપેક્ષાઓને પોતા તરફ વાળવી જોઈએ. 40ની ઉંમરે માની લો કે કોઈ જૂનો શોખ યાદ કરી અને એને પૂરો કરવાની કોશિશ કરીએ તો એ યોગ્ય જ છે અને એ શરૂ કરવા માટે કોઈ જ રાહ જોવાની, કોઈ જ મુહૂર્ત કાઢવાની જરૂરિયાત નથી હોતી. જો તમે તમારી જાતને સારી રીતે સાચવશો તો જ તમે બીજા લોકોને વધારે સારી રીતે સાચવી શકશો.